ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એક અત્યંત પવિત્ર પુત્રદા એકાદશીની વ્રત કથા સાંભળવાના છીએ। તેનું મહાત્મય જાણીશું, આ દિવસના શુભ મુહૂર્તો વિશે પણ જાણીશું, કેમ કે આ તિથિ પણ 2 દિવસ પડી રહી છે। તો ઘણા લોકોના મનમાં સંશય છે કે કયા દિવસે વ્રત રાખવું શ્રેષ્ઠ છે। તો આપણે કયા દિવસે વ્રત રાખીશું જે શ્રેષ્ઠ ગણાય એ પણ આપણે આ વિડીયોમાં જાણીશું, અને આ વ્રત કરવાથી કેવું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે વિશે પણ જાણીશું। અને અંતે આપણે ભગવદ્ ગીતાજીનું એક પવિત્ર અધ્યાયનું શ્રવણ પણ કરવાના છીએ। તેથી અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, કેમ કે આ દિવસે ભગવદ્ ગીતાજીના પવિત્ર અધ્યાયનું શ્રવણ કરવાથી તેનું પુણ્ય ફળ અનેક ગણું વધી જાય છે। તેથી મિત્રો, અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને આ કથાનું સંપૂર્ણ શ્રવણ કરજો, જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય અને તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ, તેમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય। તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો, જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય। તો ચાલો આજનો વિશેષ વિડીયો આરંભ કરીએ। મિત્રો, પોષ માસના સુદ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે, અને આ વ્રત વિધિ વિધાનથી ધારણ કરીને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા આરાધના કરવાથી તમામ પ્રકારની કામનાઓ પૂર્ણ થાય છે અને તમામ પ્રકારના પાપ કર્મોથી પણ મુક્તિ મળે છે। આ વ્રત ધારણ કરવાથી જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી મરણોપરાંત વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે, અર્થાત મોક્ષની પ્રાપ્તિ થાય છે। અને જે દંપતીઓને સંતાન પ્રાપ્તિની કામના છે તેઓ જો પુત્રદા એકાદશીનું વ્રત વિધિ વિધાનથી ધારણ કરીને ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરે તો નિશ્ચિત રીતે ઉત્તમ અને યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે। એટલે આ વ્રત ધારણ કરવાથી દરેક પ્રકારની કામના પૂર્ણ થાય છે અને દરેક પ્રકારના કાયિક, વાચિક, માનસિક પાપ કર્મોથી પણ મુક્તિ મળી જાય છે। તેથી પોષ માસની પુત્રદા એકાદશી અત્યંત મહત્વપૂર્ણ છે। જો તમે આ એકાદશીનું વ્રત ધારણ કરો તો અતિ ઉત્તમ છે, પરંતુ જો કોઈ કારણસર તમે આ એકાદશીનું વ્રત ધારણ નથી કરી શકતા તો પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા આરાધના કરો, મંત્રનો જપ કરો, સાત્વિક આચાર વિચાર અને વ્યવહાર રાખો, તો નિશ્ચિત રીતે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી તમારા જીવનની મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ અવશ્ય મળે છે। તો મિત્રો, હવે આપણે જાણીએ કે એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે અને વ્રત કયા દિવસે રાખવું શ્રેષ્ઠ ગણાય છે। તો જુઓ, 30 ડિસેમ્બર 2025ના દિવસે સવારે 7:50 આ એકાદશી તિથિની શરૂઆત થાય છે અને એકાદશી તિથિનો અંત થશે 31 ડિસેમ્બરના દિવસે સવારે 5 વાગે। તો આવી સ્થિતિમાં એકાદશીનું વ્રત આપણે ક્યારે રાખવું જોઈએ? તો જુઓ, 30 ડિસેમ્બર 2025ના દિવસે આખો દિવસ એકાદશી છે, દિવસ અને રાતની એકાદશી છે, પરંતુ એકાદશીનો પ્રારંભ 30 ડિસેમ્બરના દિવસે સવારે 7:50 થાય છે, જે સૂર્યોદય પછીનો સમય છે, એટલે ત્યાં સુધી 10મી તિથિ રહેશે। તો આવી સ્થિતિમાં 30 ડિસેમ્બર 2025ની એકાદશી 10મી વિદ્ધ એકાદશી ગણાય છે અને 10મી યુક્ત એકાદશીનું વ્રત શાસ્ત્રો અનુસાર વર્જિત માનવામાં આવે છે। અને આ 31 ડિસેમ્બરના દિવસે એકાદશી સૂર્યોદય પહેલા પૂર્ણ થઈ જાય છે, પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં એકાદશી રહે છે, એટલે સવારે 5 વાગ્યા સુધી એકાદશી છે। તો જો બ્રહ્મ મુહૂર્તમાં એકાદશી તિથિ મળે તો તે એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે। એટલે આખો દિવસ દ્વાદશી હોવા છતાં જો બ્રહ્મ મુહૂર્તમાં એકાદશી મળે તો તે એકાદશી કરી શકાય છે, અને આ એકાદશી દ્વાદશી યુક્ત એકાદશી છે, તેથી તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે। તો આવી સ્થિતિમાં 31 ડિસેમ્બરના દિવસે એકાદશીનું વ્રત કરવું શ્રેષ્ઠ રહેશે। બાકી જુઓ, ઘણા સ્થળોએ અને ઘણા લોકો અલગ અલગ પરંપરાઓ સાથે જોડાયેલા હોય છે। તો આવા સંજોગોમાં 30 ડિસેમ્બરના દિવસે પણ એકાદશીનું વ્રત ધારણ કરવામાં આવશે, અને આ વખત 31 ડિસેમ્બરના દિવસે પણ એકાદશીનું વ્રત રાખવામાં આવશે। તો તેનો અર્થ એ થયો કે આ વખતનું એકાદશીનું વ્રત 2 દિવસનું માનવામાં આવશે। તો તમે જોઈ શકો છો કે તમારા ત્યાં જે રીતે વ્રત કરવામાં આવે છે, એટલે કે તમે જે સમુદાય સાથે જોડાયેલા છો
તેના અનુસાર તમે આ વ્રત કરી શકો છો. છતાં 31 ડિસેમ્બરના દિવસે વ્રત કરવું વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે જાણીએ કે વ્રતના પારણ માટે શુભ મુહૂર્ત શું છે. તો જેમ મેં તમને જણાવ્યું તેમ આ વખતનું એકાદશીનું વ્રત 2 દિવસનું છે. જો તમે 30 ડિસેમ્બર 2025ના દિવસે એકાદશીનું વ્રત ધારણ કરો છો તો તમારા માટે પારણનું શુભ મુહૂર્ત 31 ડિસેમ્બર 2025ના દિવસે બપોરે 1:26 થી બપોરે 3:31 સુધી રહેશે. સવારે તમે 31 ડિસેમ્બરના દિવસે વ્રતનું પારણ કરી શકતા નથી, કારણ કે હરિવાસર સમાપ્ત થયા પછી જ વ્રતનું પારણ કરવામાં આવે છે અને હરિવાસર દ્વાદશી તિથિના લગભગ 5-6 કલાકના પ્રારંભિક સમયને કહેવામાં આવે છે. તેથી વ્રતના પારણના શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખજો. બપોરના સમયમાં જ 31 ડિસેમ્બરના દિવસે તમે તમારા વ્રતનું પારણ કરી શકો છો. અને જે ભક્તો 31 ડિસેમ્બરના દિવસે વ્રત રાખી રહ્યા છે તેમને વ્રતનું પારણ 1 જાન્યુઆરી 2026ના દિવસે કરવાનું રહેશે. તો એવા સંજોગોમાં જે ભક્તો 31 ડિસેમ્બરના દિવસે વ્રત ધારણ કરશે તેમને વ્રતનું પારણ તેરસ તિથિમાં 1 જાન્યુઆરી 2026ના દિવસે કરવું પડશે. સવારે સૂર્યોદય પછી સવારે 7:14 થી સવારે 9:18 સુધી તમે તમારા વ્રતનું પારણ કરી શકો છો. તો વર્ષ 2000ની છેલ્લી એકાદશી પોષ પુત્રદા એકાદશી છે. તો આ વ્રતને ધારણ કરીને વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરો અને આવનારા વર્ષ સુખમય બને તેવી ભગવાન સામે પ્રાર્થના કરો. પુત્રદા એકાદશી ખાસ કરીને સંતાન પ્રાપ્તિ, સંતાનની રક્ષા અને દરેક પ્રકારના પાપોના પ્રાયશ્ચિત માટે વ્રત રૂપે કરવામાં આવે છે. કળિયુગના આ અંશાંત સમયમાં જ્યારે ઈચ્છાઓ અધૂરી રહી જાય છે, જ્યારે સંતાન સુખ દુર્બળ બની જાય છે, ત્યારે આ વ્રતને શ્રદ્ધા સાથે પાલન કરવાથી અશક્ય પણ શક્ય બની જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિ સાથે આ એકાદશીનું વ્રત કરે છે તે માત્ર પાપ મુક્ત જ નથી થતો, પરંતુ તેના જીવનમાં સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને તેના કુળનો પણ ઉદ્ધાર નિશ્ચિત થાય છે. તો પ્રિય દર્શકો, આપણે પુત્રદા એકાદશીનું મહાત્મ્ય જાણ્યું, તે દિવસના શુભ મુહૂર્તો વિશે પણ જાણ્યું અને કયા દિવસે વ્રત રાખવું શ્રેષ્ઠ ગણાય તે વિશે પણ આપણે જાણી લીધું. તો હવે આપણે પુત્રદા એકાદશીની વ્રત કથાનું શ્રવણ કરીશું. તો મિત્રો, શાંતિપૂર્વક તમે આ કથા સાંભળજો અને અંત સુધી સાંભળજો, જેથી આ વ્રતનું આ કથા સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય. અને હજી સુધી જો તમે અમારા વિડીયોને લાઇક ન કર્યું હોય તો આ વિડીયોને ફક્ત એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. તો પૌરાણિક કથા મુજબ મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે હે મધુસૂદન, પોષ માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે, તેનું નામ શું છે? કૃપા કરીને તેનું વર્ણન કરો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, પ્રાચીન કાળની વાત છે. દ્વાપર યુગના આરંભનો સમય હતો. મહેશ્મતી નગરીમાં મહિધજી નામના રાજા પોતાનું રાજ્યનું પાલન કરતા હતા, પરંતુ તેમને કોઈ પુત્ર ન હતો. તેથી રાજ્ય તેમને સુખદાયક લાગતું ન હતું. પોતાની વધતી ઉંમર જોઈને રાજાને બહુ ચિંતા થવા લાગી. એક દિવસ તેમણે પ્રજાજનો વચ્ચે બેઠા બેઠા આ રીતે કહ્યું કે પ્રજાજનો, આ જન્મમાં મારી તરફથી કોઈ પાપ તો થયું નથી. મેં મારા ખજાનામાં ક્યારેય અન્યાયથી કમાયેલું ધન સંઘળ્યું નથી. બ્રાહ્મણો અને દેવતાનું ધન પણ મેં ક્યારેય લીધું નથી. પુત્ર સમાન પ્રજાનું પાલન કર્યું છે. ધર્મના આધારે ધરતી પર શાસન કર્યું છે. દુષ્ટોને ભલે તે સગા કે પુત્ર સમાન માને તો પણ હંમેશા દંડ આપ્યો છે. સજ્જન પુરુષોને સદૈવ સન્માન કર્યો છે અને ક્યારેય કોઈને દ્વેષનું પાત્ર માન્યું નથી. તો પછી શું કારણ છે કે મારા ઘરમાં આજ સુધી પુત્ર જન્મ્યો નથી? તમે સૌ કૃપા કરીને આ બાબત પર વિચાર કરો. રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતો સાથે કેટલાય બ્રાહ્મણોએ તેમના હિત માટે વિચાર કરીને એક ઘનઘોર વનમાં પ્રવેશ કર્યો. રાજાનું કલ્યાણ ઈચ્છતા તે બધા લોકો અહીં ત્યાં ફરતા રહી ઋષિઓ દ્વારા સેવાતા આશ્રમોની શોધ કરવા લાગ્યા. એટલામાં જ તેમને એક આશ્રમમાં મુનિ શ્રેષ્ઠ લોમેશ ઋષિના દર્શન થયા. લોમેશ ઋષિ ધર્મના તત્વજ્ઞ, સર્વશાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન, દીર્ઘાયુ અને મહાત્મા હતા. તેમનું શરીર રોમથી ભરેલું હતું અને તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી હતા. દરેક એક કલ્પ પૂરો થવાથી
તેમના શરીરનો એક રોમ ખસી પડે છે. આ કારણથી તેમનું નામ લોમેશ પડ્યું. તે મહામુનિ ત્રણેય કાળની વાતો જાણતા હતા. તેમને જોઈને સૌને ખૂબ આનંદ થયો. લોકો પોતાના નજીક આવતા જોઈ લોમેશ ઋષિએ પૂછ્યું કે તમે બધા અહીં શા માટે આવ્યા છો? તમારા આવવાનું કારણ કહો. તમારો જે પણ હિતકારક કાર્ય હશે તે હું અવશ્ય કરીશ. ત્યારે પ્રજાજનોએ કહ્યું કે બ્રાહ્મણ, આ સમયે મહિજીત નામના રાજાને કોઈ પુત્ર નથી. અમે તેમની જ પ્રજા છીએ, જેમનું તેમણે પુત્ર સમાન પાલન કર્યું છે. પરંતુ તેમને પુત્રહીન જોઈને તેમના દુઃખથી દુઃખી થઈ અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ. હે દ્વિજોત્તમ, રાજાના ભાગ્યથી અમને આ સમયે આપના દર્શન પ્રાપ્ત થયા છે, અને મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના સર્વ કાર્ય સિદ્ધ થયા છે. તેથી હવે અમને એ ઉપાય જણાવો જેથી અમારા રાજાને પુત્રની પ્રાપ્તિ થાય. તેમની વાતો સાંભળીને લોમેશ ઋષિ બે ઘડી માટે ધ્યાન મગ્ન થઈ ગયા. આ પછી રાજાના પૂર્વજન્મના વર્ણન જાણીને તેમણે કહ્યું કે પ્રજાજનો સાંભળો. રાજા મહિજીત પોતાના પૂર્વજન્મમાં મનુષ્યનું શોષણ કરતો હતો. ધનહીન વેશ્ય હતો અને તે વેશ્ય ગામે ગામ ફરતો વેપાર કરતો હતો. એક દિવસ પોષ માસના સુદ પક્ષની 10મી તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તીવ્ર તાપ વરસાવી રહ્યો હતો, ત્યારે તે એક ગામની સીમમાં આવેલા જળાશય પાસે પહોંચ્યો. પાણીથી ભરેલો જળાશય જોઈને વેશ્યએ ત્યાં પાણી પીવાનો વિચાર કર્યો. એટલામાં જ ત્યાં પોતાના વાછરડા સાથે એક ગાય આવી પહોંચી. તે તરસથી વ્યાકુળ અને ગરમીથી પીડિત હતી. તેથી તે તળાવમાં જઈ પાણી પીવા લાગી. પરંતુ વેશ્યએ પાણી પીતી તે તરસી ગાયને હાંક મારી દૂર હટાવી દીધી અને પોતે પણ પાણી પીવા લાગ્યો. આ પાપ કર્મના કારણે જ આ જન્મમાં રાજા પુત્રહીન થયા છે. જ્યારે પૂર્વજન્મના કોઈ પુણ્યના કારણે તેમને નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત થયું છે. પ્રજાજનોએ કહ્યું કે હે મુનિ, પરંતુ પુરાણોમાં તો લખ્યું છે કે પ્રાયશ્ચિત સ્વરૂપ પુણ્યથી જ પાપોનો નાશ થાય છે. તેથી કૃપા કરીને એવું પુણ્ય કર્મ જણાવો જેથી એ પાપનો નાશ થઈ શકે. ત્યારે લોમેશ ઋષિ બોલ્યા કે હે પ્રજાજનો, પોષ માસની સુદ પક્ષની જે એકાદશી આવે છે તે પુત્રદા એકાદશી તરીકે પ્રસિદ્ધ છે અને તે મનો ઈચ્છિત ફળ આપનારી છે. તમે બધા એ જ વ્રતનું પાલન કરો. આ સાંભળીને પ્રજાજનોએ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવી વિધિપૂર્વક પુત્રદા એકાદશી વ્રતનું અનુષ્ઠાન કર્યું. તેમણે નિયમ મુજબ જાગરણ પણ કર્યું અને તેનું શુદ્ધ પુણ્ય રાજાને અર્પણ કર્યું. થોડા સમયમાં રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પ્રસૂતિનો સમય આવતા એક સ્વચ્છ અને બળવાન પુત્રને જન્મ આપ્યો. આ રીતે પુત્રદા એકાદશીના આ પવિત્ર મહાત્મ્યને સાંભળવાથી મનુષ્ય પાપોથી મુક્ત થાય છે અને આ લોકમાં સુખ મેળવી પરલોકમાં સ્વર્ગીય ગતિ પ્રાપ્ત કરે છે. પ્રિય શ્રોતાઓ, જ્યારે જ્યારે એકાદશીનો પવિત્ર દિવસ આવે છે ત્યારે એક દિવ્ય સ્મરણ આપણા અંદર જાગે છે અને તે છે 11 માતાનું સ્મરણ, જે માત્ર કોઈ દેવી નથી પરંતુ એક શક્તિ, એક ભક્તિ અને વ્રત પાછળ છુપાયેલી એક આત્મા છે. જેમ દીવામાં તેલ અને દિવેટ બંને હોય છે, તેમ દરેક એકાદશીના વ્રતમાં 11 માતાની કૃપા અને તેમની અનુભૂતિ છુપાયેલી હોય છે. 11 માતા એ શક્તિ છે જે દરેક વ્રતીના સંકલ્પની રક્ષા કરે છે, દરેક સાધનામાં સ્થિરતા આપે છે અને વ્રતનું પુણ્ય ભગવાન વિષ્ણુ સુધી પહોંચાડે છે. એવું કહેવાય છે કે જે ભક્ત એકાદશીનું વ્રત કરે છે પરંતુ 11 માતાને નથી જાણતો, તેના વ્રત અધૂરા રહે છે. 11 માતાનું ધ્યાન કરવા નિષ્કલંકતા જળવાઈ રહે છે, અજાણ્યા પાપોનો ક્ષય થાય છે અને વ્રતની ભાવના સીધી ભગવાનના હૃદય સુધી પહોંચે છે. તો મિત્રો, પુત્રદા એકાદશીની કથા અહીંયા પૂરી થઈ અને હવે આપણે ભગવદ્ ગીતાજીના 5મા અધ્યાયનું શ્રવણ કરીશું. આ અધ્યાયમાં કર્મનો ત્યાગ અને ભક્તિપૂર્વક કર્મ કરવું, આ બંને માર્ગોની તુલના કરવામાં આવી છે. શ્રી કૃષ્ણ કહે છે કે બંને માર્ગો માણસને એક જ લક્ષ્ય એટલે કે આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચાડે છે, પરંતુ મન સંપૂર્ણ શુદ્ધ ન થાય ત્યાં સુધી કર્મનો સંપૂર્ણ ત્યાગ શક્ય નથી. મન શુદ્ધ થાય છે ભક્તિપૂર્વક કર્મ કરવાથી. એટલે મોટાભાગના લોકો માટે કર્મયોગ જ યોગ્ય માર્ગ છે.
કર્મયોગી પોતાના રોજિંદા કામને શુદ્ધ બુદ્ધિથી ફળની આશા રાખ્યા વગર અને બધું ભગવાનને સમર્પિત કરીને કરે છે. આમ કરીને તે કમળના પાન જેવી સ્થિતિ મેળવે છે. જેમ કમળ પાણીમાં હોવા છતાં ભીનું થતું નથી, તે તેમ દુનિયાના પાપોથી અસ્પર્શિત રહે છે. જ્ઞાનના પ્રકાશથી તે સમજે છે કે આ શરીર તો 9 દ્વારોવાળું શહેર છે અને તેમાં આત્માનો નિવાસ છે. તેથી તે પોતાને કર્મનો કરતા પણ માને નહીં અને કર્મનો ભોગતા પણ માને નહીં. આવો જ્ઞાની માણસ દરેકને સમાન દ્રષ્ટિથી જુએ છે. ચાહે તે બ્રાહ્મણ હોય, ગાય હોય, કૂતરો હોય કે કૂતરો ખાતો વ્યક્તિ હોય, તે મનુષ્ય ભગવાનના ગુણોને પોતાના અંદર વિકસાવે છે અને પરમ સત્યમાં સ્થિર રહે છે. સામાન્ય લોકો ઇન્દ્રિયોના સુખ પાછળ દોડતા રહે છે, પણ તેઓ જાણતા નથી કે આવું સુખ તો અંતે દુઃખનું કારણ બને છે. પણ કર્મયોગીને આવા સુખમાં આનંદ નથી થતો. તે પોતાના આંતરિક ભગવદ આનંદનો અનુભવ કરે છે. આગળ અધ્યાય ત્યાગના માર્ગનું વર્ણન કરે છે. કર્મ સંન્યાસી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને સંયમમાં રાખીને તપ કરે છે. તે બાહ્ય ભાગોના વિચારો છોડે છે અને વાસના, ભય અને ક્રોધથી મુક્ત થઈ જાય છે. પછી ભગવાનની ભક્તિ દ્વારા પોતાની તપસ્યા પૂર્ણ કરે છે અને જીવનમાં સાચી અને ચિરંજીવી શાંતિ મેળવી લે છે. અર્જુને કહ્યું કે હે શ્રી કૃષ્ણ, તમે કર્મ સંન્યાસની પ્રશંસા કરી અને તમે કર્મયોગનો પણ ઉપદેશ આપ્યો. કૃપા કરીને નિશ્ચિતપણે મને કહો કે આ બંનેમાંથી અધિક શ્રેષ્ઠ કયો માર્ગ છે? ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે કર્મનો પરિત્યાગ તેમજ ભક્તિયુક્ત કર્મ આ બંને માર્ગ પરમ લક્ષ્ય તરફ દોરી જાય છે, પરંતુ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ અધિક શ્રેષ્ઠ છે. તે કર્મયોગી જે ન તો કોઈ કામના ધરાવે છે કે ન તો દ્વેષ કરે છે, તેને નિત્ય સંન્યાસી માનવો જોઈએ. સર્વદ્વંદથી રહિત તેઓ માયિક શક્તિના બંધનોથી સરળતાથી મુક્તિ પામે છે. કેવળ અજ્ઞાની જ સાંખ્ય તથા કર્મયોગને ભિન્ન કહે છે. જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે આમાંથી કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરીને પણ આપણે બંનેનું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ, જે પરમ અવસ્થા કર્મ સંન્યાસ સાધના દ્વારા પ્રાપ્ત થાય છે. તે ભક્તિયુક્ત કર્મ દ્વારા પણ પ્રાપ્ત થાય છે. તેથી જો કર્મ સંન્યાસ અને કર્મયોગને એક સમાન જોવે છે, તે વાસ્તવમાં વસ્તુને તેઓ યથાવત રૂપે જોવે છે. ભક્તિયુક્ત કર્મ વિના સંપૂર્ણ વૈરાગ્ય કઠિન છે. હે મહાભુજોવાળા અર્જુન, પરંતુ જે મુનિ કર્મયોગમાં નિપુણ હોય છે તે શીઘ્રતાથી પરમેશ્વરને પ્રાપ્ત કરે છે. જે વિશુદ્ધ ચિત્ત ધરાવે છે અને જે મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે, એવા કર્મયોગીઓ સર્વ આત્માઓના આત્માનું સર્વ પ્રાણીઓમાં દર્શન કરે છે. એવો મનુષ્ય સર્વ પ્રકારના કર્મોનું પાલન કરતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. જેઓ કર્મયોગમાં અચળ હોય છે, તેઓ જોતા, સાંભળતા, સ્પર્શ કરતા, સૂંઘતા, ભ્રમણ કરતા, સૂતા, શ્વાસ લેતા, બોલતા, વિસર્જન કરતા, ગ્રહણ કરતા તથા નેત્રોને બંધ કરતા અને ખોલતા સદા માને છે કે હું કરતા નથી. દિવ્ય જ્ઞાનના પ્રકાશ દ્વારા તેઓ જોઈ શકે છે કે આ તો કેવળ માયિક ઇન્દ્રિયો છે, જે તેના વિષયોની વચ્ચે ભ્રમણ કરતી રહે છે. જે મનુષ્યો આ શક્તિનો ત્યાગ કરીને પોતાના સર્વ કાર્યો ભગવાનને સમર્પિત કરી દે છે, તેઓ જેમ કમળપત્ર જળથી અસ્પર્શ રહે છે, તેમ પાપથી અલિપ્ત રહે છે. યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયો દ્વારા કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે. કર્મયોગી સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરીને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે તેઓ કે જે ભગવાન સાથે ચેતનાથી જોડાયેલો નથી અને તેમને કામનાઓથી પ્રેરિત થઈને સ્વાર્થના ઉદ્દેશ્યથી કર્મ કરે છે, તેઓ તેમાં બંધાઈ જાય છે, કારણ કે તેઓ તેમના કર્મના ફળ પ્રત્યે આસક્ત હોય છે. જે દેહધારી જીવાત્માઓ આત્મસંયમી અને વિરક્ત હોય છે, તેઓ સ્વયંને કર્તા કે કારણ માનવાના વિચારોનો પરિત્યાગ કરીને 9 દ્વારવાળા નગરમાં સુખપૂર્વક રહે છે. ન તો કર્તૃત્વ અભિમાન કે ન તો કર્મ કરવાની પ્રકૃતિ ભગવાનમાંથી પ્રાપ્ત થાય છે, ન તો તેઓ કર્મોના ફળનું સર્જન કરે છે. આ સર્વ માયિક પ્રકૃતિના ગુણો દ્વારા કાર્ય કરે છે. સર્વવ્યાપક ભગવાન કોઈના પાપમય કે પુણ્યશાળી કર્મોના સ્વયંને સંમલિત કરતા નથી. જીવાત્માઓ મોહગ્રસ્ત થાય છે
કારણ કે તેમનું આંતરિક જ્ઞાન અજ્ઞાનથી આવૃત હોય છે. પરંતુ તેઓ કે જેમનું આત્મા અંગેનું અજ્ઞાન દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયું છે, તેમના માટે તે જ્ઞાન પરમ તત્વને એ રીતે પ્રગટ કરી દેશે જેમ સૂર્યથી દિવસમાં સર્વ પ્રકાશિત થઈ જાય છે. તેઓ જેમની બુદ્ધિ ભગવાનમાં દ્રઢ થયેલી છે, જેઓ ભગવાનમાં પૂર્ણતયા તલ્લીન રહે છે, તેઓ સંપૂર્ણ રીતે ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા રાખીને તેમને પરમ લક્ષ્ય માનીને ભગવદમય થઈ જાય છે. તેવા મનુષ્યો શીઘ્રતાથી તે અવસ્થાએ પહોંચી જાય છે કે જ્યાંથી પુનઃ પાછા ફરવું પડતું નથી. તેમનું અજ્ઞાન જ્ઞાનના પ્રકાશથી નષ્ટ થઈ જાય છે. વાસ્તવિક જ્ઞાની દિવ્ય જ્ઞાનમય ચક્ષુ દ્વારા બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને શ્વાન પક્ષી ચંડાળને સમાન દ્રષ્ટિથી જુએ છે. જેમનું મન સમદર્શિતામાં સ્થિત હોય છે, તેઓ આ જન્મમાં જીવન અને મૃત્યુના ચક્રના બંધન પર વિજય પ્રાપ્ત કરી લેશે. તેઓ ભગવાનના દોષ રહિત ગુણો ધરાવે છે અને તેથી પરમ સત્યમાં સ્થિત હોય છે. ભગવાનમાં સ્થિત દિવ્ય જ્ઞાનની દ્રઢ સમજણ પ્રાપ્ત કરીને તથા મોહથી પ્રભાવિત થયા વિના તેઓ ન તો સુખદ વસ્તુની પ્રાપ્તિથી હર્ષ અનુભવે છે કે ન તો દુઃખદ અનુભવનો શોખ કરે છે. જે મનુષ્યો બાહ્ય ઇન્દ્રિય સુખો પ્રત્યે આસક્ત નથી, તેઓ દિવ્ય આનંદની અનુભૂતિ સ્વયંમાં જ કરે છે. યોગ દ્વારા ભગવાન સાથે એક્ય હોવાના કારણે તેઓ અનંત સુખોનો અનુભવ કરે છે. ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખભોગ સંસારી મનોવૃત્તિ ધરાવતા લોકો માટે દેખીતી રીતે આનંદપ્રદ હોય છે, પણ ખરેખર તે દુઃખોનું ઉદ્ભવ સ્થાન છે. હે કુંતીપુત્ર, આવા સુખોનો આદિ અને અંત હોય છે અને તેથી જ્ઞાની પુરુષો તેમાં આનંદ લેતા નથી. તે મનુષ્ય યોગી છે જે શરીરનો ત્યાગ કરવા પૂર્વે કામનાઓ તથા ક્રોધના આવેગોને ચકાસી લેવા સક્ષમ છે, અને કેવળ તે સુખી છે જે લોકો તેમના અંતરમાં સુખી છે, ભગવાનના આનંદનું અંતરમાં આસ્વાદન કરે છે અને અંતરજ્યોતિથી પ્રકાશિત છે. તેવા યોગીઓ ભગવાન સાથે એક્ય સાધે છે અને માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે. તે પવિત્ર ઋષિઓ કે જેમના પાપ ધોવાઈ ગયા છે, જેમના સંશયો નાશ પામ્યા છે, જેમના મન અનુશાસિત છે અને જે સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે સમર્પિત છે, તેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે અને માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે. જેમણે સતત પ્રયાસો દ્વારા ક્રોધ અને વાસના પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેમણે તેમના મનને વશ કરી લીધું છે અને આત્મજ્ઞાની છે, તેવા સંન્યાસીઓ આ લોક અને પરલોક બંનેમાં માયાશક્તિના બંધનોથી મુક્ત થઈ જાય છે. બાહ્ય ઉપભોગના સર્વ વિચારોને બંધ કરીને દ્રષ્ટિને બે ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરીને નાસિકામાં શ્વાસ અને ઉચ્ચ વાસના પ્રવાહને સમ્ર કરીને અને એ રીતે ઇન્દ્રિય, મન અને બુદ્ધિને નિયંત્રિત કરીને યોગી ઈચ્છા, ભય અને ક્રોધથી સ્વતંત્ર બનીને સદૈવ મુક્ત રહે છે. મને સર્વ યજ્ઞોના અને તપશ્ચર્યોના ભોગતા, સર્વ લોકોના પરમેશ્વર અને સર્વ જીવંત પ્રાણીઓના નિષ્કામ મિત્ર જાણીને મારા ભક્તો પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. તો પ્રિય દર્શકો, આજે આપણે ભગવદ્ ગીતાના પવિત્ર અધ્યાય 5નો સાર એક પવિત્ર દિવસે એટલે કે પુત્રદા એકાદશીના પવિત્ર દિવસે સાંભળ્યો, જેમાં શ્રી કૃષ્ણએ આપણને શીખવ્યું કે સાચું સુખ કર્મનો ત્યાગ નથી, પણ ભગવાનને સમર્પિત ભાવથી કરેલા કર્મમાં છે. કર્મયોગ એટલે ફળની ચિંતા કર્યા વગર પરિશ્રમ કરવો, સાચું કરવું અને બધું ભગવાનને અર્પણ કરવું. અને જ્યારે આપણે આમ કરીએ છીએ ત્યારે મન શાંત બને છે, જીવનમાંથી ભય, ક્રોધ અને ચિંતા દૂર થવા લાગે છે અને અંદરથી અસલી આનંદ જન્મે છે. આ અધ્યાય આપણને કહે છે કે જ્ઞાન અને ભક્તિ સાથે સંસારના દરેક માણસ અને પ્રાણીમાં અને એક જ પરમાત્માને જોતા શીખીએ. અને આ જ છે ગીતાનું મહાન વિજ્ઞાન. જો તમને અધ્યાયનો આ સુંદર અને સરળ અર્થ પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક અને શેર કરજો. અને ગીતાના દરેક અધ્યાયની આવી જ સરળ ભાષામાં વ્યાખ્યા સમયસર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને જો તમે ભગવદ્ ગીતાના ફક્ત અધ્યાયને સાંભળવા માંગો છો, એટલે કે પુત્રદા એકાદશી કથા વગર ફક્ત અધ્યાય એકલો જ સાંભળવા માંગો છો, તો તેનો વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ છે. તેમાં તમને ભગવદ્ ગીતાજીના બીજા અધ્યાયનું શ્રવણ કરવા મળશે. તો તે વિડીયો પણ તમે જરૂર જુઓ. અને જો તમે 11 માતાની કથા સાંભળવા માંગો છો તો તેનો વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ છે.
તો તે પણ તમે જરૂર સાંભળો અને આવા જ અધ્યાયો વ્રત કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। અને જો તમને આ વિડીયો થોડો પણ ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો, જેથી આ વ્રત કથા સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થઈ જાય। તો મળીએ આગળના વિડીયોમાં, ત્યાર સુધી ધન્યવાદ। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।